નમસ્કાર મિત્રો. નમસ્કાર. આજે આપણે જઈ રહ્યા છીએ લુણાવાડા તાલુકાના દામોદ નજીક આવેલ આપણે કેદારેશ્વર મહાદેવ મંદિર. તો ત્યાં આપણે જોઈશું શેરડી નદીનું ઉદ્ગમ સ્થાન, નવી જગ્યાઓ તમને એક્સપ્લોર કરાવશું. તો બને રહેજો વિડીયોની અંદર. કંઈ કહેવા માંગો છો તમે જિગ્નેશભાઈ? ના કમલેશભાઈ, ચલો આપણા મિત્રો આપણા જોડે બન્યા રહો. આગળ વધી હવે આ નૂરપુર ચોકડી. તમે જો લાલસરથી આવો તો તમે નજીક પડશે, પ્લસ વીરપુરથી આવો છો તો બી તમને અહીંયાથી નજીક પડશે. તો આપણે નૂરપુર ચોકડીથી આપણે વળવાનું છે વીરપુર સાઈડથી એટલે જમણી બાજુ આજે બસ જે આવે છે. તો નીકળી તો ગયા ઉતાવળમાં, પણ પેટ્રોલ પુરાવાનું ભૂલી ગયા. હવે રસ્તાની અંદર ઊભા ના રાખે તો સારું છે. મહાદેવની કૃપાથી અમે દર્શન કરીને આવી જઈએ તો સારું છે. જિગ્નેશભાઈ તમે યાર કેમ આવું પેટ્રોલ તમે પુરાયું નહીં ને? કમલેશભાઈ મને લાગ્યું કે હાલું પેટ્રોલ ચાલી જાય, પણ આ તો જબુક કરવા લાગ્યો. હવે સદનસીબે આપણે જઈને આવી જઈએ તો સારું છે. મહાદેવની અસીમ કૃપાથી આપણે દર્શન કરીને આવી જઈશું. હજુ આપણે 12 પહોંચ્યા છીએ જોધપુરથી, નજીક જ છીએ. જો તો અહીં તો જઈશું જ, જોઈએ હવે શું થાય છે. હવે થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જશું મિત્રો. અહીંયાથી આપણે હવે ડાબી સાઈડ ટર્ન લેવાનો છે. કેદારેશ્વર મહાદેવ પાટિયું તમે જોઈ શકો છો. બળદ છે દોસ્તો, બળદ દોરીડા. અત્યારના સમયમાં બળદ જોવા મળવા એ સૌભાગ્યનું કામ છે, કારણ કે ક્યાંક જ ગામડાની અંદર બળદ તમને જોવા મળે છે. બાકી બળદોની જગ્યાએ અત્યારે ટ્રેક્ટર લઈ લીધી છે. એવું છે કમલેશ? હા, પણ જે બળદથી જે ખેતી થતી હતી અને જે અનાજ પાકતું હતું, જે ખેડૂતો ખાતા હતા, એ તમે જોઈ શકો છો કેટલા વર્ષો સુધી જીવતા રહેતા હતા. અત્યારે તો 50 વર્ષ એટલે મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ જાય છે. જગ્યા થોડી ઓફરોડિંગ જેવી છે. કેદારેશ્વર મહાદેવના પ્રવેશ દ્વાર પર અહીંયા જો તો અત્યારે ઉનાળાના કારણે થોડુંક વાતાવરણ એવું જ છે, ગરમ છે. પણ ચોમાસામાં જ્યારે તમે આવશો ને ત્યારે અહીંયાનો નજારો કંઈક અલગ જ હશે. તો હવે આપણે આગળ ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કેદારેશ્વર મહાદેવ. તો પાછળ તમે જોઈ શકો છો એ મંદિર છે આપણું, બહુ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા આપણે એક આવેલું છે લાલિયા લુહારનો કોટ, એ અમે તમે દર્શન કર્યા પછી લઈ જઈશું. તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ. હવે મંદિરના ઇતિહાસ વિશે તમને થોડી વાત કરું તો અહીંયા ગણપતિ દાદા, માતાજી, હનુમાનજી દાદા અને નંદી મહારાજની 2 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. જેનું કારણ છે કે મંદિરની સ્થાપના વખતે મૂર્તિ બોલી ઉઠી હતી, એટલા માટે અહીંયા 2 મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. લોકમાન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે અહીંયા પાંડવો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલી હતી વનવાસ દરમિયાન. આ મંદિરના કોન્ટેક્ટ નંબર છે, જે તમે પૂજા માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા નવગ્રહ તેમજ શનિદેવની પણ સ્થાપના કરવામાં આવેલી છે, જે મોટેભાગે દરેક મંદિરોની અંદર હોતી નથી, જેથી તમે તેમના પણ દર્શનનો લાવો અહીંયા લઈ શકો છો. અહીં આવેલ લાલિયા લુહારના કોટની અંદર એક એવી સ્ટોરી છે કે અહીંયા એ જે લાલિયો લુહાર રહેતો હતો તો તેની પાસે એક પારસમણી હતી કે જેને કોઈ પણ લોખંડની વસ્તુ આપણે અડાડીએ એટલે તરત સોનાની થઈ જતી હતી. એટલે તેણે બહુ બધું સોનું ભેગું કર્યું હતું અને એના સોનાના રૂપિયા ખર્ચી અને એને કોટનું નિર્માણ કર્યું હતું. હવે એ કોટ અત્યારે થોડો બિસ્માર હાલતમાં થોડો ઘણો બચ્યો છે, એ આપણે તમને બતાવીશું. અહીંના જંગલની અંદર અર્જુનના પણ મોટા ઝાડવા આવેલા છે, તમે જોઈ શકો છો. બહુ જ મોટા અર્જુનના ઝાડ છે અને તેની પર મધમાખીના મધપૂડા પણ બહુ બધા બેઠેલા છે. અહીંયા આજુબાજુમાં જંગલ વિસ્તાર છે. મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ લાલિયા લુહારના કોટ તરફ. રસ્તો તો મેં જોયો નથી, પણ એક મિત્રએ એમને કીધું એટલે આ રસ્તા પર હવે આગળ વધી રહ્યા છીએ અમે.
રસ્તો નદી કિનારાવાળો છે અને એક પણ એકદમ સુમસાન છે. જિગ્નેશભાઈ આપણે આગળ ચાલી રહ્યા છે પણ એમના પગની અંદર કંઈક ભરાયું એવું લાગે છે. શું ભરાઈ ગયું જિગ્નેશભાઈ? પથ્થર બી કોઈ ગયો. ઓહો, જોઈ શકો છો મિત્રો, જો તમે આવો છો તો વ્યવસ્થિત બૂટ પહેરીને આવા ચપ્પલ પહેરશો તો જિગ્નેશ મહિના જેવો વારો આવશે. ચલો આગળ જઈએ. આજે તમે જોઈ રહ્યા છો પ્રવાહ તે શેરડી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અહીંયાથી આગળ એક તળાવ છે, ત્યાંથી પાણીનો પ્રવાહ શરૂ થાય છે અને જે ધીમે ધીમે આગળ જઈ અને મોટી નદીનું સ્વરૂપ લે છે. જોઈ શકો તમે આજુબાજુનો નજારો. અહીંયા રસ્તો ભટકી ગયા હતા, હવે અમારે ગૂગલ મેપનો સહારો લેવો પડે છે. તો અહીંયા માંડ અમે જીઓનું નેટવર્ક પકડ્યું છે. હવે અમે એના સહારે આગળ વધી રહ્યા છીએ. અમે થોડા ખોટા લોકેશન ઉપર પહોંચી ગયા હતા, જેથી કરીને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી શક્યા નહીં મિત્રો. હવે ફરીથી અમે ચોમાસાની અંદર સારો વરસાદ થાય ત્યારે આ સ્થળ વિઝિટ કરીશું અને ચોમાસાની અંદર નજારો પણ સારો હશે. તો મળીશું આવતા વિડીયોમાં. ધન્યવાદ.